આ પીળું પીળું છે એ ફોનું લે આ તો કાંડું લાગે વાહ વાહ હોનું લાલુ બાબા હે લાલુ બાબા જાગો હવાર પડી ગઈ કેટલું ગુસ્સો પણ એમ ના બધા વાળવાનું હજી બાકી છે જો તો ખરી હું મોડો જાગ્યા માં તમે મોડા જાગ્યા પણ કાંડે વસ્તુ કરી ક્યાં ગઈ ચેતનભાઈ ને કેવું પડશે કસો ટોપલીમાં નાખો એમ ઉડી ઉડીને આ બાજુ બધું આવે છે ખબર ન પડે એને મસ્કોટ લઈ ગયો લાગે એ ઉભો રહો મારી વસ્તુ કાં છે લાય જલ્દી પણ કઈ વસ્તુ અરે લાલુ બાબા હવાર તમે હાથ ઉપાડો છો તમને એક તો મારા દુકાનમાં હોવા દઉં છું તમે હાથ ઉપાડો મારી ઉપર આપા મારી વસ્તુ લાય કઈ વસ્તુ હમણાં તું આ લઈ ગઈ કઈ વસ્તુ મે લીધી એ લાલુ બાબા હજી હું ઘરે હોતો તો જાગીને સીધો અહીં આવ્યો છું ક્યાંથી વસ્તુ લઈ જાય એમ હે સપનું છે કાઈ દીસે મારી દુકાનમાં હોતા નહીં એક તો ઓય દુકાનમાં હારા હાટું હોવા દઉં તમારું સુપડું પડી ગયું તે અને તમે મારી ઉપર હાથ ઉપાડો ઉતાની મારી દુકાને કાલથી ભાગો હાલો હા મસ્કા હે મને સપનું આવ્યું એ મસ્કાને નથી કેવું કે ઈ ભાગ પડાવશે હવાર માં દિવસ બગાડે એમ પણ હાલો ભાગો આઈ હજી તો ઊભા નકર મૂકું એક હાલો ભાગો હારું મસ્કા તે મને વેલા જગાડી દીધો આમ મને શિબડાભાઈ નો લઈને દાડીએ જવાનું હતું હા જાવ ભાગો હાલો અને જાવ ક્યાં આ તમારા માસડાને લેતા જાવ અહીંથી એલા આ તો ભૂલાઈ ગયું પૂછો તમારા પડી ગયેલા ઝૂપડામાં મારી પર હાથ ઉપાડ્યો એમ પણ એ લુખા હું કરો એ લાલુ બાબા લુખા નથી હો આને ક્યાં લુખા કહેવાય ગયું તું તો પાવડો ને ટીકમ લેવાનું છે આ ધન નથી એવું કેતો અભિમાન આવી ગયું ગગા ચેટ હું કોકોયા હું ગોકોયા ઓલા લાલુ બાબા તો ને આવું બાબા એમ કે કઈ લુખા આવે એમ એ લાલુ દાદા અહીંયા આવો તો એ લાલુ દાદા આમી લુખા ને જો મેં લુખા તો તમે સવો એ હા ગગા શેટામ જો જીભ લસકાઈ ગઈ હા તો તમારી જીભ ને છે ને લગામ આપો લપટીલા જાવ ને તે એ ગોકુળભાઈ ભૂલ થી બોલાઈ ગયું ભૂલ થી આમ જો મારે હે ને મસ્કાને કહેવાનું હતું ત્યાં આવીને તમને કહેવાય ગયું તો વાંધો નહીં ને કે આપણને કીધું લુખા એમ આપણે ક્યાં કે છે લુખા છે આપણે તો પૈસા વાળા છે કોકુયા હે ગગા શેઠ ટિક્કમ ને પાવડો ને એવું કઈ પડ્યું છે તમારો લે શું કરવું એ ગગા શેઠ એક દી માટે ભાડે આપો હું તમને 100 રૂપિયા આપી દઈશ સમજો મારે દાડીએ જવું છે ને તે લઈ જવું છે તો વાંધો નહીં ગોકુળિયા 100 રૂપિયા ભાડું આપે ને દઈ દે જા ટિક્કમ પાવડો ને એવું જા હા તો જો મોલ્લા પર પડ્યું બાર લઈ આવો જાવ હા તે નથી લઈ લ્યો હા જાવ હવે ગધા માણસો છે જીભ લપટી ગઈ હોય ગોકુળિયા મસ્કાન કહેતા હોય ઈ બધા આપને કહેવાય જોઈએ એને હા એમ કઈ છે એ તું આયા હું બેઠો જા શીપડાભાઈ ખેતરે જા કાક શીપડાભાઈ તારું કામ છે હે હા શીપડાભાઈ ને મારું શું કામ છે કામ છે એ એમ કીધું ગોકુળિયા મોકલજે એમ હા તો કાંઈ વાંધો નહીં લે હું જાવ હા હું કામ છે પાછો શાંત થાય છે હા સપનામાં આ થાંભલો અહીંયા હતો સીંડું તે હતું એટલે એટલામાં જ કાંક ખૂનું હશે આ પેલા ખોદવા દે મને એ લાલુ બાબા શું કરો છો બહુ કાઈ લે કુકડે દાડી રહ્યો ને અહીંયા એ શીપડાભાઈ ને દાડી આવવાનું હતું હા અહીંયા આવવાનું હતું હા શીપડાભાઈ કઈ બાજુ છે એ કુકડિયા હમે જોને બેઠા હા મારે થોડુંક કામ હતું શીપડાભાઈ કહેતા છે કે તું વાડીએ આવજે ઈ કે મેં કીધું હાલો ને આંટો મારીશ અને મારે થોડું કામ છે પતી જાય ને હારો બેયનું એટલે હું આવું આંટો મારીશ હા તે લાલુ બાબા કેમ દોડવા મીને ટીકમ પાવડો મૂકીને પાછા બોલ આ લાલુ બાબાને કે દે ટીકમ ને પાવડો નું ભાડે દેવાય 100 રૂપિયામાં બધું નાખીને વઈ ગયા ખોઈ નો નાખે ગગા છે એટલે ઘરે જઈને કેવું પડશે જો કઈ આને કીધે ભાડે વસ્તુ દેતા નહીં કઈ કાંઈ એ ગગા છે આમ જોવો લાલુ બાબાને કીધે છે ભાડે ન દેતા આ જીબડાભાઈ વાડિયા ઘા કરીને ભાગી ગયા એ કુકુયા કેમ ઘા કરીને ભાગી જાય કોને ખબર હજી તો જની 2 ટીકમ માર્યા વામાં હું ન ગયો હા તારે 2 ટીકમ માર્યા પાછું ઓળું જોઈને કે આ બધું ઘા કરીને દોડીને નાખીને ભાગ્યા તો
એ કુકુયા હવે ખબર પડી ગઈ મને એને છે ને ભાડું નહીં દેવું હોય એટલે એટલે તો પણ દાડીએ તો રહેવું જોવે ને હાંજી નાખીને ભાગે આ વેલા કેમ નાખીને ભાગ્યા છે એક કામ કર હાલે ને ગામમાં ગોતવા જાય હા તે હાલો આ લાલો બાબા બિચારા ક્યારના મારી દુકાનની સામું જોવે છે નક્કી છે ને એને મારી આ દુકાને બેઠવા આવવું હશે પણ હવારમાં હું ખીજાડો ને એટલે નહીં આવતા હોય બોલાવું કે ન બોલાવું એમ થાય એક કામ કરો બોલાવી જ લઉં ભાઈબંધીમાં તો એવી બોલા ચાલી હાલ્યા રાખે હે લાલુ બાબા હા હા અહીંયા આવો બેઠવા હા એમાં કઈ રિહાવાનું ન હોય ભાઈબંધીમાં એવી બોલા ચાલી હાલ્યા રાખે વૈયા આવો આવો બેઠો ઓહો કેટલો કચરો સાફ સફાઈ તો લાગ લુખા એ લાલુ બાબા લુખો કોની ગયો તમે તને બીજું કોને મને લુખો હું લેવા ગયો તો હું લુખો લોકો તો મી કહું તને હા મિરત તને તમારી કરતા હું પૈસા વાળો જ છું એ અકાલી એક નાનકડી દુકાન અને પછી એમ કે અમીર કે હવે જા લુખા નાનકડી એવી દુકાન એ લાલુ બાબા કાલ સવાર સુધી તમે આ દુકાનમાં જ બેઠતા ખબર ને એ લુખા એ તો મારા કિસ્મત ખરાબ હતા ને એટલે આયા બેઠો હવે આમ જો ભાઈ હેલે એટલે કોફીમાં બેહવા મળશે કોફીમાં કોફીમાં ઈ હું અરે આપણે ઓલા સોફા ઉપર બેહી ચા પીવી કોફી પીવી લાઈટું જગતી હોય ગીત બીટ વાગતા હોય એ લાલુ બાબા એને કોફી નો કહેવાય એને કેફે કહેવાય કેફે હા ઈ કેફે તે કેમ કઈ લોટરી લાગી છે તમે કેફેમાં બેઠો જશો ઈ તારે શું કામ છે લુખા પાછું લુખા કીધું લાલુ બાબા લુખા નો કયો એમ કહું તમને અને આમ જોતો ખરી ઓટલા ઉપર ધૂળ તો જો સડી ગઈ મારા કપડા બગડે એમ છે એ લાલુ બાબા પણ તમે કીધું ના કપડાની ચિંતા કરવા માંડ્યા હું તમને જે દુનો ઓળખું ને તે દુનો તમે આ એક ને એક કપડા પહેરેલા છે એ લુખા ઈ તો સમય ખરાબ હતો ને એટલે આમ જો હવે પછી હેને તને આ લાલુ દાદા હેલે કલરની બંડીમાં જોવા મળશે હા હા ઈ તો હું જોઉં છું ને કેવા કલરની બંડી પહેરો છો ઈ હા રકાલવી એક નાનકડી દુકાન પાછી એ લાલુ બાબા અત્યાર સુધી તમે અમારી દુકાનમાં ઉતરતા હતા ખબર છે ને એ હવે આ તારી દુકાનની માં નહીં હું હવે આમ જો લાલુ બાબા એને બંગલો ભાડે રાખશે બંગલો હવે તમે હું બંગલો ભાડે રાખતા તમારું મોઢું નથી બંગલા જેવું એ મારું મોઢું નહીં તારું મોઢું જો ટ્રેક્ટર જેકું છે એટલે તારી દુકાને કોઈ ઘરાક નથી આવતું બસ લાલુ બાબા હવે તમે બહુ બોલ્યા છો નકર હવે હું હિસાબ કાઢીશ મારો હા તે કાઢ ને હિસાબ બીડીને છૂટા પીતા હતા 5 દેવાના છે ને હા હમણાં ખબર હા લાવો 5 રૂપિયા હાલો હા તે 5 આપી દો આમ જો હવે હેને આ લાલુ બાબા હેને બીડીને છૂટા નહીં પીવે ગોલો ફેટ પીશે ગોલો ફ્લેટ ઈ હું અરે ઓલી 10 વાળી નથી આવતી બીડી 10 વાળી ઈ હવે એને ગોલ ફ્લેટ કહેવાય હા ઈ જે હોય એ 5 રૂપિયા દેવા ને હા અલે 15 રૂપિયા દાનમાં આપી દો હાય 20 ની નોટ હા 15 રૂપિયા દાનમાં હા અને આમ જો હવે તને ગામમાં હું જોવાય નહીં મળું હવે ભાવનગરમાં જોવા મળીશ ભાવનગરમાં હા તે વાંધો નહીં 15 રૂપિયા પાછા લેવા નો આવતા હા અને હવે તું મને કદી બોલાવતો નહીં બરોબર હા કઈ વાંધો નહીં આ લાલુ બાબા ને હું છું કોને ખબર 15 રૂપિયા દાનમાં આપ્યા હવે જો પાછા લેવા આવે ને આપવા જ નથી પૈસા પાછા એ વસકા લાલુ બાબાને જોયા તે એ ગોકુળભાઈ એ પણ શું છે લાલુ બાબા નું નામ લેતા હો તમે મારા મોઢે હા, હા. મસ્કા બસ એમ હું છું ઈ તો કે ના પડીને કે કશટ મારા મોઢે તમારે એનું નામ નહીં લેવાનું એને બહુ હવા આવી ગઈ છે લાલુ બાબા ને હવે પણ કેન પા જાય ઈ તો કે આમ તો તમારા ઘર બાજુ ગયા છે હવા કરતા થા બહુ હા તો કે છે હાલો હાલા ગગા શેઠ એ ગગા શેઠ પેલા આ સોફા હારા નથી લાગતા અંદર ગડી જાય એવા રાખે એ ગગા શેઠ એ લાલુ બાબા આ ટીકમ પાવડર ની ખેતર કેમ ઘા કરીને ભાઈ આવ્યા એ ગોકુળી એ તો મને તડકો લાગ્યો ને એટલે આ તો તડકો લાગ્યો તે ખોવાય નો તે ટીકમ પાવડર ને એવું બધું 100 રૂપિયા ખાલી તમે ભાડું દેવાના હતા એ 100 રૂપિયા ને ઉભા રહો આ પાવડા નું ભાડું 500 રૂપિયા હા આ ટીકમ નું હા 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 બરોબર હા અને આ તું ઉસકાવી નથી લેવો ને હા એના 500 રૂપિયા પકડા લે હે હા લાય ગોકુળિયા લે હજી તો પૈસા હાથમાં લીધા કેતા લાગ્યો કોઈ ઝોંટી ગયા હે ગગા શેઠ આ સોફા ક્યાંથી લાવ્યા અલંગ થી ના લેવા એમ ને મારે તો નવા લેવાના છે હો. હે હા એ લાલુ બાબા હું વાત કરો ઝૂંપડું પડી ગયેલું છે ન્યા સોફા મૂક્યો તમે અરે ના ના બંગલો લેવાનો છે એમાં સોફા મૂકવા પડે ને મારે બંગલો લેવાનો છે હા એ ગોકુયા લોટરી નથી લાગી ગઈ ને લાલુ દાદા ને એ રોટલી નથી લાગી તો
પેલો એક વાટકો કોણ કેતા નહીં. હા તો કાંઈ વાંધો નહીં. હા હું છે લાલુ બાબા? કોનું? હે? હા. જોવા દો તો. એ કુકુયા કોનું છે જોતો કરા. હા એ કે છે ફોનનું છે હું આ તો. લાલુ દાદા ક્યાંથી લાવ્યા? એ ગગા શેઠ આમ જો મારે આગળ પેલાનું પડ્યું હતું તે હું કહું હવે હે ને આ ગરીબી નથી જીવી હું કહું હવે અમીર થવું છે હું કહું એટલે વેચવા આવ્યો છું 5 લાખમાં વેચવાનું છે બોલો. હે હા ભેગા શેઠ લઈ લ્યો. આમ જોવો 7 લાખનું તો લાગે આપણે વેચવા જાવ બજારમાં તો 7 લાખનું થાય 5 લાખ જ દેવાના છે. લાલુ દાદા 5 લાખ દઈ દઈ હો. હા હા તે લાવો 5 લાખ રૂપિયા. હા હા ભેગા શેઠ કાઢતા જાવ જલ્દી બજારમાંથી ઓલામાંથી. હા હા શેક આપી દો. હા હે એ ભેગા શેઠ ઉભા રહેજો. હા આ તો લબ્બરનું છે. હે જોયું ને ભાઈ હજી અમીર બનવાના સપના જોતો હતો ક્યાં તો હજી ગરીબ ને ગરીબ જ રહી ગયો.